Brought to you by TechnoSpark 20 series smartphones. સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે અને ચૂંટણીને લઈને જબરદસ્ત માહોલ દેશભરમાં જોવા મળી રહ્યો છે, ત્યારે સટ્ટા બજાર પણ ખૂબ જ સક્રિય જોવા મળી રહ્યું છે. અલગ જ ઉથલપાથલ સટ્ટા બજારમાં પણ જોવા મળી રહી છે. ગુજરાતની 25 બેઠકો માટે સટ્ટા બજારમાં અલગ જ ગણતરી ચાલી રહી છે અને એમાં તો ગુજરાતની આશરે 9 થી 10 બેઠકો એવી છે જે સટ્ટા બજારમાં ખૂબ જ હોટ ફેવરેટ પર છે. અલગ અલગ ઉમેદવારો પણ હોટ ફેવરેટ છે, જેમાં ભારતીય જનતા પાર્ટીની જીત અને હાર પાછળ પણ મોટા પ્રમાણમાં સટ્ટા રમાઈ રહ્યા છે. ત્યારે જોવાનું એ ખૂબ જ રસપ્રદ રહેશે કે સટ્ટા બજારની જે આંકડાકીય માહિતી સામે આવી રહી છે એ જ્યારે રિઝલ્ટ આવે છે ત્યારે કેટલી સાચી સાબિત થાય છે. આ રિપોર્ટમાં આજે આપણે ખાસ વાત કરવાના છીએ બનાસકાંઠા બેઠકની. અહીં બનાસકાંઠા બેઠક પર અલગ જ ભાવ ચાલી રહ્યો છે સટ્ટા બજારમાં અને ઉથલપાથલ પણ જોવા મળી રહી છે. ભાવને લઈને પણ અનેક ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે છેલ્લા 2-3 દિવસથી. બનાસકાંઠાની ખાસ વાત કરીએ તો અહીં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રેખાબેન ચૌધરી વચ્ચે જંગ જામ્યો હતો. આ જંગ ખૂબ જ રસપ્રદ હતો. બનાસકાંઠાની બેઠક આ વખતે ચર્ચાનું પણ કેન્દ્ર હતી, કારણ કે 2 મહિલા વર્સિસ મહિલા વચ્ચેનો જંગ હતો, જે ખૂબ જ ચર્ચાનો વિષય પણ હતો. આ વખતે કોંગ્રેસે પણ ખૂબ સારો પ્રયત્ન કર્યો છે અહીં. ત્યારે બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીએ પણ ખાસ ટક્કર આપી છે. ત્યારે અહીંના સમીકરણો લોકસભાની ચૂંટણી સમયે કંઈક અલગ જ જોવા મળ્યા હતા, કારણ કે કોંગ્રેસે તમામ પ્રયાસો કર્યા છે, એડી ચોટીનું જોર લગાવ્યું છે. અહીં ઠાકોર મતદારો છે એ ખૂબ જ નિર્ણાયક સાબિત થતા હોય છે. અહીં ખાસ કરીને ઠાકોર વર્સિસ ચૌધરી વચ્ચેનો જંગ હતો અને આ વખતે એવું કહેવાય રહ્યું છે કે ઠાકોર સમુદાય છે, ઠાકોર સમાજ છે, નિર્ણાયક ભૂમિકા પણ ભજવી શકે છે. ત્યારે સટ્ટા બજારમાં પણ કંઈક અલગ જ ગણિત છે એ જોવા મળી રહ્યું છે. બનાસકાંઠા બેઠક પર રસાકસી ભરી સ્થિતિ સર્જાઈ રહી છે તેવા સંકેત પણ છે. બનાસકાંઠામાં ભાજપના રેખાબેન ચૌધરી જીત તરફ આગળ છે એવું કહેવાય રહ્યું છે. બનાસકાંઠા બેઠકની વાત કરીએ તો સટ્ટા બજારમાં આ બેઠક હોટ ફેવરેટ માનવામાં આવી રહી છે. સૂત્રો મુજબ બનાસકાંઠામાં ભારે રસાકસી ભરી સ્થિતિ સર્જાવાના સંકેત છે. જો કે પાતળી સરસાઈથી ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી ફેવરેટ માનવામાં આવી રહ્યા છે. સટ્ટા બજારમાં રેખાબેન ચૌધરી જીત તરફ આગળ છે તેવું કહેવાય રહ્યું છે. રેખાબેન 25 પૈસા સાથે સટ્ટા બજારમાં ફેવરેટ ઉમેદવાર મનાઈ રહ્યા છે, જ્યારે કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જીતના ચાન્સીસ ઓછા જણાઈ રહ્યા છે. જો કે નિર્ણાયક રબારી સમાજના મતોનો સટોડિયાઓમાં ડર છે. બનાસકાંઠાના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી 25 પૈસા સાથે હોટ ફેવરેટ પર છે. રેખાબેન ચૌધરીની જીત ઉપર 1 લાખ રૂપિયાનો દાવ રમવામાં આવે તો 1 લાખના રોકાણ બદલ 25,000 રૂપિયા મળે અને રેખા ચૌધરીની હાર થાય તો 1 લાખ રૂપિયાનું સટ્ટો રમનારને નુકસાન થાય. હારની પણ વાત કરી લઈએ તો રેખા ચૌધરીની હાર માટેનો ભાવ 35 પૈસા છે. સટ્ટો રમનાર વ્યક્તિ રેખા ચૌધરીની હાર માટે 1 લાખ રૂપિયાનો દાવ રમે અને રેખા ચૌધરીની હાર થાય તો 1 લાખ રૂપિયાનો સટ્ટો રમનારને ફાયદો થશે. તો આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. ફરી મળીશું એક નવી બેઠક સાથે. અત્યારે મને આપશો રજા. નમસ્કાર.